મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આલોક વર્માએ સીબીઆઈમાંથી રાજીનામું આપ્યું છે। ગઈકાલે ફરીવાર તેમને હટાવવામાં આવ્યા હતા। આલોક વર્માએ રાજીનામું આપ્યું છે। મહત્વના સમાચાર સીબીઆઈમાંથી દૂર કરાયા બાદ તેમણે રાજીનામું આપી દીધું છે। ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ જે રીતે તેઓ ફરીથી હાજર થયા હતા અને ગઈકાલે તેમને સીબીઆઈમાંથી દૂર કરાયા હતા અને તેમને બીજું પદ આપવામાં આવ્યું હતું, પણ હવે તેમણે રાજીનામું આપી દીધું છે। આલોક વર્માએ રાજીનામું આપ્યું છે। સીબીઆઈમાંથી દૂર કરાયા બાદ તેમણે રાજીનામું આપી દીધું છે। તો 77 દિવસ બાદ જ્યારે ફરીવાર તેઓ હાજર થયા હતા અને ગઈકાલે તેમને ફરીવાર જ્યારે સીબીઆઈમાંથી દૂર કરાયા હતા અને તેમની બાબતે તપાસ પણ થશે તેવી પણ વાત જે સામે આવી હતી, ત્યારે આલોક વર્માએ હવે રાજીનામું આપી દીધું છે। સીબીઆઈમાંથી દૂર કરાયા બાદ હવે તેમણે આજે રાજીનામું આપી દીધું। મહત્વના સમાચાર જે આ મળી રહ્યા છે તેમાં આલોક વર્મા સૌપ્રથમ તો તેમને રજા પર મોકલાયા હતા અને રજા પર મોકલાયા બાદ જ્યારે તેમના પક્ષે નિર્ણય આવ્યો હતો ત્યારે તેઓ ફરીથી તેમણે જોઈન કરી હતી સીબીઆઈ અને ત્યારબાદ ગઈકાલે જ્યારે તેમને સીબીઆઈમાંથી દૂર કરવામાં આવ્યા ત્યારબાદ આજે તેમણે રાજીનામું આપી દીધું છે। તો આલોક વર્માએ રાજીનામું આપી દીધું। સીબીઆઈમાંથી દૂર કરાયા બાદ આજે તેમણે રાજીનામું આપી દીધું છે। આલોક વર્માએ આખરે સીબીઆઈમાંથી રાજીનામું આપી દીધું।